जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण। आप જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે સમગ્ર ભારતમાં લોકસભા 2024ની જે ચૂંટણી છે તેનું પરિણામ આજે આવવાનું છે। મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વાત કરીશું ગુજરાતની સરહદી 21 છોટાઉદેપુર લોકસભા બેઠકની। અત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા છે અને પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે। અને આપને જણાવી દઉં કે પ્રથમ રાઉન્ડની અંદર જ જસુભાઈ રાઠવા 14,000 કરતાં વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે। આપણે વાત કરીશું જસુભાઈ પાસે। જસુભાઈ, પ્રથમ રાઉન્ડમાં આગળ નીકળી ચૂક્યા છો, જો કે તમે અગાઉથી જ 4 લાખ કરતાં વધુ લીડનો વિશ્વાસ તો વ્યક્ત કર્યો જ છે, પરંતુ આજે પરિણામ છે અને આજે ખરેખર જે કંઈ છે તથ્ય સામે આવી જવાનું છે। શું કહી રહ્યા છો આજે? કુલ મળીને પહેલાં તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું કે જેમની શરૂઆત સરપંચથી લઈને શરૂઆત કરવામાં આવેલી અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનોમાં કામ કરવાની તક મળેલી, ત્યારે મને એક લોકસભાના ઉમેદવાર તરીકે એમણે પસંદ કર્યો અને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે। ત્યારે હું આપ સૌને વિશ્વાસ આપું છું, આપ સૌના માધ્યમથી વિશ્વાસ આપું છું કે આ છોટાઉદેપુર લોકસભાની બેઠક અમે તમામ કાર્યકર્તાઓની મહેનત અને સરકારના 10 વર્ષના કરેલા કામોના મીઠા મધુર ફળ લોકો સુધી પહોંચ્યા છે। ત્યારે આ છોટાઉદેપુર લોકસભા અમે 4 લાખ કરતાં વધારે મતોની લીડથી અમે જીતીશું। જસુભાઈ, ગણતરી શરૂ થઈ ગઈ છે, અત્યારે આપ તમારા નિવાસ સ્થાન ઉપર જ છો, કાઉન્ટિંગ સેન્ટર ઉપર હજુ પહોંચ્યા નથી। આજે ત્યાં જવાના છો કે કેમ, અને અત્યારે જવાનું ટાળ્યું છે તો તેની પાછળનું શું કારણ? કુલ મળીને અત્યાર સુધીમાં હું 9 ચૂંટણી લડ્યો છું, અત્યાર સુધી ક્યારેય કાઉન્ટિંગમાં ગયો નથી। અને આજે પણ હું કદાચ મારા કાર્યકર્તાઓ ત્યાં 150 જેટલા કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવવા માટે અમને ખૂબ અથક પ્રયત્નો કર્યા છે। ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે આ કાર્યકર્તાઓ ત્યાં કાઉન્ટિંગ કરાવશે અને આ છોટાઉદેપુર લોકસભા અમે 4 લાખ કરતાં વધારે લીડથી જીતીશું। બિલકુલ જસુભાઈ, સાથે બીજી એક વાત છે કે આજે એમ તો ખૂબ મોટો ખુશીનો દિવસ કહી શકાય, તમે આગળ ચાલી રહ્યા છો અને જીતનો વિશ્વાસ પણ છે, પરંતુ જે પ્રકારે રાજકોટની જે દુર્ઘટના બની અને તેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ સાદગીથી આપણે આ વિજય ઉત્સવ મનાવવા માટેનું જે આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે છોટાઉદેપુરમાં કઈ રીતે વિજય ઉત્સવ મનાવવા? કુલ મળીને ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ આધારિત પાર્ટી છે। અધ્યક્ષ જે આદેશ કરશે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શિરો માન્ય ગણી અને એ પ્રમાણે જ વર્તન કરશે। આજે અમે વિજય ઉત્સવ સાદી રીતે મનાવીશું। અમે માત્ર ખેસ અને ઝંડા લઈને જ વિજય ઉત્સવ મનાવીશું। બિલકુલ, કાઉન્ટિંગ સેન્ટર ઉપર ક્યારે પહોંચશો? અમે લગભગ, મારો એવો અંદાજ છે કે આ વખતે મને 12 વાગ્યે કાઉન્ટિંગ સેન્ટર પર જવું જોઈએ, તે પણ મારા કાર્યકર્તા આદેશ આપશે કે તમે આવો ત્યારે। બિલકુલ, તો આ હતા 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા। અત્યારે તેઓ નિવાસ સ્થાન ઉપર જ છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં તેમના જે સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, તેમના નિવાસ સ્થાને જ ઉપસ્થિત છે। ગણતરીની જે પ્રક્રિયા છે તે કાઉન્ટિંગ સેન્ટર ઉપર એટલે કે પોલિટેકનિક ખાતે ચાલી રહી છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં સાદાઈથી વિજયની ઉજવણી કરવા માટેનો, અને તે આદેશને અનુસરીને આપ જોઈ રહ્યા છો કે અત્યારે ખૂબ જ શાંત માહોલ દેખાઈ રહ્યો છે। ભલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા આગળ ચાલી રહ્યા છે, પરંતુ આપ જોઈ રહ્યા છો તેમના નિવાસ સ્થાને અહીંયા તેમના જે સમર્થકો છે, ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે, અહીંયા સવારથી બેઠા છે। આપણે કેમેરામેનને કહીશ કે આ બાજુ LED પણ બતાવે। જસુભાઈ રાઠવાના ઘરના પટાંગણમાં એક વિશાળ LED લગાવવામાં આવી છે કે જેના ઉપર જે તમામ રૂઝાન છે, આજની જે ચૂંટણીનું પરિણામ છે તેનું અહીંયા જોઈ શકે। સાથે સ્ક્રીન ઉપર જે રીતે પરિણામ ચાલી રહ્યું છે તેના ઉપરથી કે ગુજરાતમાં જે 26 બેઠકો છે, 26 બેઠકમાંથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ 6 બેઠકો પર ટક્કર આપી રહ્યું છે। છોટાઉદેપુર લોકસભા બેઠકમાં જસુભાઈ રાઠવા પ્રથમ રાઉન્ડમાં 14,000 કરતાં વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે। છોટાઉદેપુરમાં મુખ્ય 2 જે ઉમેદવારો છે તે જ સ્પર્ધક છે, કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા, ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે તે, અને જસુભાઈ રાઠવા। આ બંને વચ્ચે કહી શકાય કે કાંટાની ટક્કર કહેવામાં આવતી હતી, પરંતુ પહેલેથી જસુભાઈ રાઠવા દ્વારા એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે 4 લાખ કરતાં વધુ લીડથી તેઓ આ બેઠક ઉપર વિજેતા થશે। આજે તેમણે કહ્યું કે અત્યારે તેઓ હજુ પોતાના નિવાસ સ્થાને છે, 12 વાગ્યા પછી તેઓ
તેમના જે કાર્યકર્તાઓ છે તે આદેશ કરશે ત્યારે તેઓ કાઉન્ટિંગ સેન્ટર ઉપર જશે અને ત્યારબાદ ત્યાં આગળની જે ગણતરીની પ્રક્રિયા છે તેમાં તે સામેલ થશે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.